પોરબંદરમાં પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા તારીખ 25 ફેબ્રુઆરીના રોજ હોળીના રશિયા અને ફૂલફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તિમય વાતાવરણમાં બહેનોએ રાસ ગરબા અને કીર્તનની રમઝટ બોલાવી હતી. શહેરની સામાજિક ક્ષેત્રે અગ્રેસર સંસ્થા પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા તાજેતરમાં હોળીના પર્વ નિમિત્તે હોળી રશિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ અને આનંદના રંગોમાં તરબોળ થયા હતા. શ્રીનાથજી સત્સંગ મંડળના વિશાલભાઈ રાજગુરુ અને તેમના સાથી સંગીતકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા હોળીના રસિયા અને ભજનોએ સમગ્ર વાતાવરણને ગોકુલધામ જેવું ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે નાના બાળકો શ્રી કૃષ્ણ અને રાધાજીના વેશ ધારણ કરીને આવ્યા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેસરી પીળો ડ્રેસ કોડ આયોજનના ભાગરૂપે બહેનો પીળી અને કેસરી રંગની સાડીમાં સજ્જ થઈને આવી હતી. રાસ ગરબાની રમઝટ કાર્યક્રમ દરમિયાન બહેનોએ ઉત્સાહભેર રાસ ગરબા રમીને અને ભગવાનની ભક્તિમાં લીન થઈને આ ઉત્સવને મન ભરીને માણ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, દેવશ્રીબેન ખોરાવા, કૃષ્ણાબેન ઠાકર, દીપ્તિબેન રાયમગિયા, ઉર્મિલાબેન સાકરિયા, નીલાબેન થાનકી, સ્મિતાબેન બરીદુન, દીપાબેન ચાવડા, મીનાબેન કોટિયા, રૂહીબેન કોટિયા અને ડિમ્પલબેન ખૂંટી સહિતના લેડીઝ વિંગના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પાયોનિયર ક્લબના ભાઈઓ પૈકી સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, હરજીવનભાઈ કોટિયા, જયેન્દ્રભાઈ ખૂંટી અને જયેશભાઈ માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.